ચેતનાની શિખરયાત્રાનો અનુવાદ. અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી સાધનાખંડ પ્રથમ. લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો 69. તૈયારીઓનો ક્રમ. શ્રીરામ દ્વારા શ્રીમદ ભાગવત કથાના પારાયણમાં મળેલી તમામ દક્ષિણા હરિજન ફંડમાં આપી દેવાના કારણે બ્રાહ્મણ સમાજમાં જબરજસ્ત રોષ ભભૂકી ઉઠ્યો. તેમણે તેને માટે પોતાનો વિરોધ પણ દર્શાવ્યો. બ્રાહ્મણ સમાજમાં આગળ પડતા ગણાતા પંડિત દુલીચંદ શાસ્ત્રીનું એવું કહેવું હતું કે શાસ્ત્રો, મંદિર અને કથા કીર્તનમાં જે દાન દક્ષિણા આપવામાં આવે છે એ બધાનો ઉપયોગ બ્રાહ્મણોને જમાડવામાં કરવો જોઈએ. એમની આગેવાની હેઠળ શ્રીરામ પાસે આવેલા બીજા બ્રાહ્મણોએ કહ્યું કે શાસ્ત્રોના પારાયણ દ્વારા પ્રાપ્ત થયેલા રૂપિયા શૂદ્રો માટે આપી ધર્મનું ઘોર અપમાન કર્યું છે. ત્યારબાદ સૈનિકના કાર્યાલયમાં આ પ્રકારનો વિરોધ પ્રગટ કરતા અનેક પત્રો આવવા લાગ્યા. પાલીવાલજી તરત જ એ તમામ પત્રો શ્રીરામ સમક્ષ મૂકી દેતા અને હસવા લાગતા. થોડા સમય સુધી તો શ્રીરામ તેનો વ્યવસ્થિત જવાબ આપતા રહ્યા, પરંતુ એ વિરોધ શાંત ન થયો. માત્ર એક જ વાત વારંવાર ફેરવીને કહેવામાં આવતી હતી. આ વાંધા વિરોધનો જવાબ વ્યક્તિગત રૂપે આપવા છતાં પણ લોકોની ફરિયાદો આવતી બંધ ન થઈ. તો શ્રીરામે સૈનિકમાં એક નાનકડી કોલમ ચાલુ કરી લેખ લખવાના શરૂ કરી દીધા. આ કોલમમાં સૌ પ્રથમ ભાગવત કથા અંગે વિરોધ દર્શાવતા 8 પત્રો છાપવામાં આવ્યા. એ પત્રોનો જવાબ આપતા એ લેખનું શીર્ષક હતું, હરિ કો ભજે સો હરિ કા કોઈ. આ લેખમાં શાસ્ત્રોના દાખલાઓ અને સંત ચરિત્રના આધારે એનું નિરૂપણ કરવામાં આવ્યું હતું કે ભગવાન સુધી પહોંચવા માટે જાતિ, કુળ, શરીર, આરોગ્ય, શિક્ષણ વગેરેના કારણે મનુષ્યમાં કોઈ આરોગ્યતા આવી જતી નથી. અધમમાં અધમ વ્યક્તિએ પણ ઈશ્વરની આરાધના કરી મુક્તિ મેળવી છે. જો ઈશ્વરની કૃપા કોઈની પણ ઉપર કોઈ પણ અવરોધ વગર વરસી શકતી હોય તો એના નામે આવેલી આ નાની મોટી રકમ દબાયેલા, કચડાયેલા લોકોના કામમાં કેમ ન આવી શકે? તેનો વિરોધ શા માટે? એમાં કંઈ ખોટું પણ નથી, બલકે આ ઉપયોગને ગર્વ અને સંતોષ કરવા યોગ્ય માનવો જોઈએ. શાસ્ત્રોના દ્રષ્ટાંતોના આધારે લખવામાં આવેલો આ લેખ પંડિત દુલીચંદ, ગૌરાંગ શર્મા અને નલિની ગૌડને ન પચી શક્યો અને તેઓ વધુ ગુસ્સે ભરાયા. આ ત્રણેય જણા આ લેખ વાંચી તરત ધુઆ પુઆ થતા સૈનિક કાર્યાલયમાં પહોંચ્યા અને સીધા જ જઈ યુવાન પંડિત શ્રી રામ શર્માની સામે ઊભા રહ્યા અને બોલ્યા, તમે ક્યારે પણ શાસ્ત્રોનું વ્યવસ્થિત રીતે અધ્યયન કર્યું છે ખરું, કે માત્ર તેમને ઉપરથી વાંચ્યા છે? શ્રીરામે કહ્યું, વડીલ, મેં મારી બુદ્ધિ અને સમજ શક્તિ અનુસાર તેનું અધ્યયન કર્યું છે. એમાં મારાથી ક્યાં ત્રુટિ રહી ગઈ છે એ મને બતાવો. એટલું કહેતા પોતાના તરફથી નમ્રતા દર્શાવતા શ્રીરામે પોતાના બંને હાથ જોડ્યા. પેલા પંડિતો એવું સમજ્યા કે શ્રીરામ તેમની ઠેકડી ઉડાડી રહ્યા છે. તેઓ વધુ અકળાઈ ઉઠ્યા અને બોલ્યા, યુવાન પંડિત, પોતાની વિદ્વતા પર આટલું બધું અભિમાન, અહંકાર હોવો યોગ્ય નથી. જો આપને અભિમાન હોય તો અમારી સાથે શાસ્ત્રાર્થ કરો અને પોતાના નિષ્કર્ષને શાસ્ત્ર સંમત સાબિત કરો. આ શબ્દો સાંભળી શ્રીરામ ઊભા થઈ ગયા. તેમણે કહ્યું, હું આપના પાંડિત્યને અને આપની ઉંમરને જોઈ પ્રણામ કરી રહ્યો છું. મને શાસ્ત્રાર્થમાં કોઈ રસ નથી. મારી વિવેક બુદ્ધિ પ્રમાણે જે ઉચિત લાગ્યું એ મેં લખી નાખ્યું. જેમને એ ખોટું લાગી રહ્યું હોય એમની હું ક્ષમા માંગી રહ્યો છું. એમની સાથે મારે કોઈ વિરોધ કે હઠ નથી. તો પંડિતો એવું સમજ્યા કે શ્રીરામ શાસ્ત્રાર્થથી દૂર ભાગી રહ્યા છે. તેમનું શાસ્ત્રોનું અધ્યયન અધકચરું છે અને તેઓ પોતાની હારના ડરથી તેમના પડકારનો સામનો કરવા તૈયાર નથી. આ બદલાઈ ગયેલી સ્થિતિને પંડિતોએ પોતાની જીત માની લીધી અને તેમણે ત્યાં ઊભા અટ્ટહાસ્ય કર્યું. તેઓ જેવા આવ્યા હતા તેના કરતાં વધુ અક્કડ બની પાછા ચાલ્યા ગયા. પાલીવાલજીને જ્યારે આ બનાવની ખબર પડી ત્યારે તેમણે શ્રીરામને કહ્યું, તમે એ લોકોની શા માટે ડરી ગયા હતા કે પછી તમારી પાસે પોતાની વાતના સમર્થન માટે પર્યાપ્ત પુરાવા ન હતા? શ્રીરામે કહ્યું, એ દેખાડવામાં ન તો મને કોઈ સંકોચ છે અને ન તો પુરાવાનો કોઈ અભાવ છે, પરંતુ તેઓ હઠીલો સ્વભાવ ધરાવતા હોય એવું તો જરૂર લાગ્યું હતું. એમની સાથે વાદ વિવાદમાં ઉતરવાનો અર્થ છે બિનજરૂરી તણાવ. મને એવું લાગ્યું કે એ લોકો માત્ર ઝઘડો જ કરવા આવ્યા હતા. આ ઝઘડાનો અંત આણવા અથવા તેને ટાળવા માટે મેં તેમની નમ્રતાપૂર્વક ક્ષમા માંગી લીધી. પાલીવાલજી આ વિવેક બુદ્ધિથી, આ સમજશક્તિથી દંગ જ રહી ગયા. તેમણે શ્રીરામને ગાંધીજી સાથે બનેલી અનેક ઘટનાવાળો કિસ્સો સંભળાવ્યો. ગાંધીજી
જ્યારે અલ્હાબાદના પ્રવાસે ગયા ત્યારે એક શાસ્ત્રીજી તેમની સાથે ટકરાયા હતા. તેઓ ગાંધીજીને કહેવા લાગ્યા કે શું આપ શૂદ્ર જાતિના લોકોને યજ્ઞોપવિત પહેરાવશો? શું તેમને તમે સંધ્યા કરવાનું, ગાયત્રી મંત્રના જપ કરવાનું પણ શીખવશો? ત્યારે બાપુએ તેનો જવાબ આપ્યો કે યજ્ઞોપવિત ધારણ કરવાનો અને સંધ્યા કરવાનો તથા ગાયત્રી મંત્રના જપ કરવાનો મનુષ્ય માત્રને અધિકાર છે કે જેઓ વેદના ગ્રંથોમાં શ્રદ્ધા ધરાવે છે. જો હરિજનોને યજ્ઞોપવિત ધારણ કરવાનો, ગાયત્રી મંત્રના જપ કરવાનો અધિકાર નથી તો બીજી જાતિના લોકોને પણ અધિકાર નથી. ગાંધીજી પાસેથી આ જવાબ સાંભળી શાસ્ત્રીજી જરા ખસિયાણા પડી ગયા અને ગુસ્સાથી લાલચોળ બની ગયા. ધૂંધવાતા ચહેરે તેઓ બોલી ઉઠ્યા કે જો એવું જ હોય તો મારી સાથે શાસ્ત્રાર્થ કરો. તો ગાંધીજીએ એના પ્રત્યુત્તર રૂપે વિચિત્ર જવાબ આપતા કહ્યું કે એની કોઈ જરૂરિયાત જ નથી. હું આપની સમક્ષ મારા પરાજયનો સ્વીકાર કરી લઉં છું. આ પ્રસંગ સાંભળ્યા પછી પાલીવાલજીએ શ્રીરામને કહ્યું, તમે પણ ગાંધી બાપુની જેમ જ સમજદારીથી કામ લીધું. એ દિવસોમાં અર્થાત 40ના દશકામાં દેશભરમાં શાસ્ત્રાર્થની ધૂમ મચેલી અર્થાત ખૂબ બોલબાલા હતી. એક બાજુ સનાતન ધર્મીઓ અને આર્ય સમાજના વિદ્વાનો વચ્ચે ખૂબ જ શાસ્ત્રાર્થ ચાલતો રહેતો. સ્વામી દયાનંદે વેદોને એક દસ્તાવેજી પુરાવા રૂપ માની ધર્મ તથા પ્રચલનોની જે પ્રગતિશીલ વ્યાખ્યા રજૂ કરી તેણે રૂઢિવાદી ધર્માંધ લોકોને ઉશ્કેરી મૂક્યા. એ લોકો સનાતન ધર્મની સંકીર્ણ વ્યાખ્યા કરતા પુરાણો, પ્રચલનો અને અંધશ્રદ્ધાઓમાં જ તેને સમાવી રહ્યા હતા. સનાતન ધર્મનું પોતાનું વાસ્તવિક સ્વરૂપ ખૂબ જ વ્યાપક, વિશાળ તથા ઉદાર છે. એ સર્વેનો સમાવેશ કરતો ધર્મ છે. વેદના ગ્રંથોનું સત્ય, મહાપુરુષો, વિદ્વાનો અને અંતમાં સાધકોની નિર્મળ બુદ્ધિમાં જેવી સ્ફુરણા હોય એ જ સનાતન ધર્મની વ્યાખ્યા રૂપે માન્ય છે. આર્ય સમાજની ધાર્મિક ક્રાંતિ દ્વારા જે લોકોના અંગત સ્વાર્થ પણ પ્રહાર થતો હતો તેમણે વિરોધ માટે સનાતન ધર્મની સંકુચિત વ્યાખ્યા કરી લીધી. તેને પકડીને જ બેસી ગયા. એ દિવસોમાં એ સનાતન ધર્મીઓ અને આર્ય સમાજના કાર્યકર્તા તથા વિદ્વાનો વચ્ચે તર્ક વિતર્ક, વાદ વિવાદ અને પરસ્પર અથડામણના મોટા મોટા બનાવો બનતા ગયા. એના દ્વારા કોઈ નિષ્કર્ષ જ નીકળતો ન હતો અને પરસ્પર લડાઈ ઝઘડા તથા મારામારીના મનને ક્ષુબ્ધ કરી દેનારા દ્રશ્યો જ જોવા મળતા. શાસ્ત્રાર્થમાં જીત કે હાર બાદની શરતો ખૂબ જ મૂર્ખતાથી ભરેલી રહેતી. તેના ઉદાહરણ રૂપે જોઈએ તો એક દિવસે બનારસ શહેરમાં કરવામાં આવેલ શાસ્ત્રાર્થ દરમિયાન મહાત્મા વેદ ભિક્ષુ પંડિત જગન્નાથ સાથે શાસ્ત્રાર્થ કરવા તત્પર બન્યા. એ સમયે એવું નક્કી કરવામાં આવ્યું કે જે વ્યક્તિ હારી જાય તે પોતાનું માથું મુંડાવી અને દસ્તાવેજી ગ્રંથોને પોતાના માથા પર ઉઠાવી ઉઘાડે પગે ગંગાના કિનારા સુધી જાય. આટલે સુધી તો યોગ્ય હતું, પરંતુ અલ્હાબાદમાં યોજાયેલા શાસ્ત્રાર્થવાળા એક પ્રસંગમાં તો એવી શરત રાખવામાં આવી હતી કે જે વિદ્વાન આ શાસ્ત્રાર્થમાં વિજયી બને, જીતી જાય, એની સાથે હાર પામનાર વિદ્વાનની કન્યાના લગ્ન કરવા. આ બંને વિદ્વાનો આમ તો પરણેલા હતા, બંને સરખી ઉંમરના હતા. તેમાંથી કોઈ જીતે કે હારે તો સામેના પક્ષની કન્યા સાથે તેના લગ્ન કરવામાં આવ્યા હોત તો તે એક પ્રકારે પોતાની છોકરી સાથે લગ્ન કરવા સમાન હતું. આ શરતની જાણ થતાં જ કેટલાક ધાર્મિક નેતાઓએ વચ્ચે પડીને આ શાસ્ત્રાર્થને ત્યાં જ અટકાવી દીધો. અવંતિકા નગરીમાં રાખવામાં આવેલા શાસ્ત્રાર્થના એક પ્રસંગમાં હારેલા વિદ્વાન દ્વારા પોતાના પૂજનીય ભગવાન પર જોડાની વર્ષા કરવાની શરત રાખવામાં આવી હતી. આ શાસ્ત્રાર્થનો વિષય હતો મૂર્તિ પૂજા. આ સનાતની વિદ્વાન ભગવાન શિવજીના ઉપાસક હતા. જો તેઓ હારી જાત તો મંદિરમાં જઈ પોતાની હારની જાહેરાત કરવી પડત. આર્ય સમાજના વિદ્વાનને પણ હારી જાય તો એવી સ્થિતિમાં તેમણે વેદોના ગ્રંથો પ્રત્યે આ પ્રકારનો જ વ્યવહાર કરવાનો હતો. કોઈ એક સમયે શાસ્ત્રાર્થ કરવા પાછળ શુભ આશય રહ્યો હશે. શાસ્ત્રનો અર્થ સમજવા માટે બે વિદ્વાન વ્યક્તિઓ યા વિદ્વાન વ્યક્તિઓનો બનેલો એક સમૂહ મંચ પર આવતો હતો. બૌદ્ધિક ચર્ચાઓ થતી. એનાથી લોકોનું મગજ ખીલતું હતું. સ્વામી દયાનંદનો ઉદય થયા પછી આ પ્રક્રિયા વધુ તીવ્ર બની, પરંતુ થોડા દશકાઓ સુધી તો સારી રીતે ચાલી. બાદમાં તે કલુષિત બની ગઈ અને સમજુ લોકો તેનાથી દૂર ભાગવા લાગ્યા. હરિજનોના ઉદ્ધારના સંદર્ભમાં સૈનિકમાં છાપવામાં આવેલ લેખ સામેના વાંધાના જવાબની આપલે એક તંદુરસ્ત પદ્ધતિ હતી. પંડિતો દ્વારા શાસ્ત્રાર્થ માટે ફેંકવામાં આવેલો પડકાર
વ્યંગનું જ એક સ્વરૂપ હતું. બીજે દિવસે એ લોકોએ સૈનિક પર સંદેશો મોકલી આપ્યો કે શ્રીરામ અખબારમાં પોતાના પરાજયની જાહેરાત કરે. શ્રીરામે તેના માટે ઇનકાર કરી દીધો અને એ લોકોના સંદેશોનો જવાબ પણ મોકલી આપ્યો કે જ્યારે આપના પડકારનો સ્વીકાર જ કર્યો નથી તો હાર કે જીત કેવી. એ લોકોએ બીજી 3-4 પત્રો લખ્યા. દરેક વખતે આ એક જ જવાબ રહેતો. આખરે એ લોકોએ પોતાના તરફથી એક પત્રિકા છપાવીને વહેંચી. શ્રીરામે તેનો કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં. ન તો છાપામાં છાપવામાં આવ્યું અને ન તો અલગથી કોઈ પત્રિકા છપાવી તેની વિરુદ્ધમાં કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી. થિયોસોફીમાં વિભાજન. એની બેસનનું અવસાન થયાને હજી 1 વર્ષ પણ થયું ન હતું ને તેમની થિયોસોફિકલ સોસાયટી નામની સંસ્થા વેર વિખેર થવા લાગી. તેમણે ભારતીય ધર્મ યા સનાતન ધર્મને જે રીતે આત્મસાત કર્યો હતો તેની હરીફાઈ એક પણ બળવાખોર સમાજ કરી શક્યો ન હતો. પરંતુ એ સમયના 2 સશક્ત ધાર્મિક આંદોલનો ભારતીય ધર્મ પર છવાયેલી ગંદકીને દૂર કરવામાં લાગેલા હતા. તેમાંથી એક હતો બ્રહ્મ સમાજ અને બીજો હતો આર્ય સમાજ. પરંતુ એ બંને જે ધર્મ સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યા હતા તેમાં સંપૂર્ણ ભારતીયતાનો અવાજ ન હતો. આમ તો બંને આંદોલનો વેદાંતને ભારતીય ધર્મનો અસલી સ્તોત્ર માનતા હતા, પરંતુ અવતારવાદ, મૂર્તિ પૂજા, ઈશ્વર ભક્તિ, બહુદેવવાદ, સાકાર ઉપાસના અને વ્રત ઉપવાસ વગેરે સાધનોને એ બંને માન્યતા આપતા ન હતા. આ બંને આંદોલનોએ નાત જાત, ઊંચ નીચ, અંધશ્રદ્ધા વગેરે કુરિવાજોની સામે અવાજ ઉઠાવ્યો. સ્ત્રીઓને શિક્ષણ આપવાના સંબંધમાં તેમનું સમર્થન કર્યું અને બાળ લગ્નને ધર્મની વિરુદ્ધનું કૃત્ય બતાવ્યું. આ શુદ્ધિકરણની સાથે તેમણે એક અતિરેક પણ કર્યો. આ અતિરેક સનાતન ધર્મના આકાશને સીમાડાઓમાં બાંધી દેવા રૂપે હતો. બ્રહ્મો સમાજ પાસે માત્ર વિદ્વાનોના ટોળાઓ જ હતા, પરંતુ તેમની સામાન્ય લોકો પર કોઈ પકડ ન હતી. જ્યારે આર્ય સમાજ દેશની વિશાળ જનતાને સ્પર્શ કરી છવાઈ ગયો હતો, તેનો પ્રભાવ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આર્ય સમાજ તથા બ્રહ્મો સમાજના વિચાર દર્શનની મીમાંસા કરતા પંડિત શ્રીપાદ જોશીએ લખ્યું હતું કે બ્રહ્મો સમાજનું સ્વચ્છ સ્વરૂપ સનાતન ધર્મનો આભાસ કરાવે છે કે જાણે તે ખ્રિસ્તી ધર્મની ભારતીય આવૃત્તિ હોય. એ જ રીતે આર્ય સમાજ પણ પ્રચલિત હિન્દુત્વથી ખૂબ જ ભિન્ન દેખાઈ રહ્યો હતો. તે ભારતીય ધર્મની વીર ભુજા અને તેજસ્વી મુદ્રા તો છે જ, પરંતુ સંપૂર્ણ નહીં. શ્રીમતી એની બેસન્ટે જે રીતે ભારતીય સનાતન ધર્મની વ્યાખ્યા કરી તે બહુધા સંપૂર્ણ હિન્દુત્વનો નિષ્કર્ષ હતો. એક અંગ્રેજ મહિલાના મુખમાંથી યોગ, ભક્તિ, અવતાર, પૂજા, અનુષ્ઠાન અને પુનર્જન્મ વગેરેની વાતો સાંભળી ભારતના જ નહીં બલકે પશ્ચિમ જગતના વિદ્વાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. એ ભારતવાસીઓનો પોતાના ધર્મ પ્રત્યે ફરી વિશ્વાસ દ્રઢ બની ગયો કે જેઓ કોઈ કારણવશ ડગમગી ગયા હતા. શ્રીમતી એની બેસન્ટ એ સમયના પ્રખ્યાત વિદુષી અને પ્રભાવશાળી વક્તા પણ હતા. તેઓ અત્યંત કુળવાન કુટુંબમાંથી આવ્યા હતા. ઇંગ્લેન્ડમાં તેઓ એક ફેબિયન સોસાયટી નામની સંસ્થામાં કામ કરતા હતા. જ્યોર્જ બર્નાર્ડ શો જેવા લેખક તેમના સહયોગી હતા. અંગ્રેજી ભાષા પર તેમની જબરજસ્ત પકડ હતી. બર્નાર્ડ શોએ પોતાની ડાયરીમાં લખ્યું છે કે ઇંગ્લેન્ડમાં તેમના જેવી ઓજસ્વી ભાષણ આપનારી વ્યક્તિ કોઈ ન હતી. માત્ર ઇંગ્લેન્ડ જ નહીં, પરંતુ આખા યુરોપ ખંડમાં પણ એમના જેવી વાણીનો ઉચ્ચાર કરનાર કોઈ જ ન હતું. એમનું એવું માનવું હતું કે ભારત પાસે દુનિયાને આપવા માટે ઘણું બધું છે. તે જે આપી શકે છે તે માત્ર સનાતન ધર્મમાંથી જ આવશે. સનાતન ધર્મ પર સંકટના વાદળો છવાયેલા છે. એ વાદળોને હટાવવાનું આંદોલન માત્ર ભારતીય નાગરિકો જ શરૂ કરી શકે. તેઓ પોતાની રીતે એક પ્રયોગમાં પણ લાગેલા હતા, પરંતુ તે પ્રયોગ ખૂબ જ ખરાબ રીતે નિષ્ફળ જ ગયો. આ નિષ્ફળતાએ ધાર્મિક જગતમાં ઝઘડાને જન્મ આપ્યો, જેના કારણે થિયોસોફિકલ સોસાયટી વિખેરાવા લાગી. આ વિભાજનના આઘાતથી કંઈક તેમની ઉંમર પણ થઈ ગઈ હતી. આ બંને કારણોથી 1933માં એની બેસન્ટનું અવસાન થયું.